સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દિયોદરના સાલપુરામાં અનોખા વરરાજા। લગ્ન પહેલા લોકસેવાનો સંકલ્પ, ઘોડે ચડ્યા પહેલા ભર્યું સરપંચ માટેનું ફોર્મ। દાંતીવાડાના લાખણાસર ગામે હૃદયદ્રાવક ઘટના। કાકા ભત્રીજાના એક જ દિવસે હૃદયરોગથી નિધન થતા ગામ બન્યું શોકમગ્ન। ડીસા પંથકમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની નિષ્ફળતા। ગ્રામજનો વીજ ધાંધિયાથી ત્રાહિમામ। ચોમાસા પહેલા સ્થિતિ સુધારવા માંગ। પાલનપુરના માનસરોવર તળાવમાં જીવ બચાવો અભિયાનને સફળતા। જીવદયા પ્રેમીઓની 2 વર્ષની લડતનો સુખદ અંત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। દિયોદર તાલુકાના સાલપુરા ગામે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વરરાજાએ પોતાના લગ્નના ફેરા ફરે તે પહેલા જ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે। સાલપુરા ગામના સોવનજી ઠાકોરે આજે પોતાના લગ્ન હોવા છતાં જાન લઈને ઉપડે તે પહેલા દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને પોતાના જાનૈયો અને સમર્થકો સાથે સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી। આ અનોખી ઘટનામાં સોવનજી ઠાકોરે લગ્નના 7 ફેરા ફરતા પહેલા લોકસેવાનો સંકલ્પ લઈને પોતાની ઉમેદવારી નોંધાવી અને ત્યારબાદ જ તે ઘોડે ચડ્યા હતા। આ બનાવ દિયોદર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક લોકોમાં આશ્ચર્યની સાથે સાથે પ્રશંસા પણ થઈ રહી છે। આ ઘટના દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પ્રત્યે લોકોમાં કેટલો ઉત્સાહ અને જાગૃતિ છે। થરાદ તાલુકાના મલુપુર ગામે ગ્રામ પંચાયતને સમરસ બનાવવા માટે ગ્રામજનોએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। મેવાભાઈ ખટણાના નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મલુપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ બોડીને બિનહરીફ ચૂંટીને ગામના વિકાસ કાર્યોને વેગ આપવાનો હતો। બેઠક દરમિયાન આગેવાનોએ ગ્રામજનોને સમરસ પંચાયતના ફાયદા સમજાવ્યા હતા અને ચૂંટણી ટાળીને સર્વસંમતિથી પંચાયતની રચના કરવામાં અપીલ કરી હતી। આંબાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મલુપુર ગ્રામ પંચાયત સમરસ થાય અને ગામમાં લોકોના કામ થાય તથા વિકાસ ખૂબ થાય તે અત્યંત જરૂરી છે। ગ્રામ પંચાયતના તમામ બોડી અને સરપંચ બિનહરીફ થાય અને ગામનું ભલું તથા વિકાસ કરવાનો ઉચ્ચ હેતુ સિદ્ધ થાય તે માટે દરેક વ્યક્તિએ ઉમદા અભિગમ અપનાવવો જોઈએ। કોઈ પણ સંજોગોમાં ચૂંટણી ન થાય અને બધાની સંમતિથી પંચાયત સમરસ થાય તે માટે હું અપીલ કરું છું। તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક પ્રજા અને ગામના વિકાસના કામોમાં સૌએ સક્રિય ભાગ લેવો જોઈએ, જેથી ગામનો સર્વાંગી વિકાસ થાય। ગામના આગેવાન વસરામભાઈ રબારીએ પણ સમરસ પંચાયત માટે અપીલ કરતા જણાવ્યું હતું કે મલુપુર ગામ એ એકતા અને ભાઈચારાનું પ્રતીક છે અને વર્ષોથી ગામમાં ભાઈચારો જળવાઈ રહ્યો છે। આથી પંચાયત સમરસ થાય તે અત્યંત આવશ્યક છે। આ બેઠક થરાદ તાલુકામાં ઘણી પંચાયતોને સમરસ બનાવવાના ચાલી રહેલા પ્રયાસોનો એક ભાગ છે, જ્યાં ગામના આગેવાનો ગામના સુધારા અને વિકાસ માટે સકારાત્મક અભિગમ અપનાવી રહ્યા છે।
કચેરી પણ કરવાની થશે. તો આજે જાહેરમાં અહીંયા આવ્યો છું મલુપર, તો બધાને કહું કે જિલ્લાનું હેડક્વાર્ટર પણ મલુપરની અંદર જ કરવાનો વિચાર મારા મનમાં આજે વિધિવત તમને બધાને કહું છું કે મારો પ્રયત્ન એ જ રહેશે કે મલુપરની અંદર જ જિલ્લા સેન્ટર આપણું બને. ઘણાને મોડું થયું છે એટલે લાગે કે નહીં થાય. સારા કામના 100 વિઘન આવે તો વિઘન તો આવતા રહે, પરંતુ મને તમારા પુણ્ય ઉપર ભરોસો છે કે તમારું પુણ્ય એટલું પ્રબળ છે કે એ કામ થઈને રહેશે. અને નજર સામે જોઉં છું કે મલુપુર ગામ એ જિલ્લાનું હેડક્વાર્ટર અહીંયા આગળ એ બનશે અને આખો જિલ્લો અહીંયા આવશે. આવી ભવિષ્યવાણીઓ જોખમભરી હોય છે, છતાંય પોતાના વચ્ચે આવીને તમારા બધાના પુણ્યના પ્રતાપે હું આ વાત કરું છું કે આ કામની અંદર સફળતા આપણને ચોક્કસ મળશે. એટલે એમાં મનની અંદર ધડકન બહુ ના રાખતા, મને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે પૂરી વાપરી દઈશ અને એની આના માટે એ પરિણામ આપણા જિલ્લામાં તમે બધા લાવશું. ધાનેરા તાલુકાના લવારા ગ્રામ પંચાયતમાં ખાલી પડેલા સરપંચ પદ અને એક વોર્ડ સદસ્ય માટે યોજાનારી પેટા ચૂંટણીને લઈને ગામના આગેવાનો દ્વારા બિનહરીફ ઉમેદવારીની પસંદગી માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પૂર્વ સરપંચના નિધન બાદ ખાલી પડેલા આ પદ માટેનો કાર્યકાળ આશરે 15 માસનો બાકી છે. લવારા ગામમાં વસવાટ કરતા વિવિધ સમાજના આગેવાનોએ સાથે મળીને ગામમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી સરપંચ પદ માટે માત્ર એક જ ઉમેદવારી પત્ર રજૂ થાય તે સુનિશ્ચિત કરવા માટે કમર કસી છે. આજે ગામના આગેવાનો અને ટેકેદારો સાથે રહીને અનુપસિંહ વાઘેલાએ સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. ગામના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પ્રયાસથી સરપંચ પદ માટે બિનહરીફ ચૂંટણી શક્ય બને અને બાકી રહેલા કાર્યકાળ દરમિયાન ગામમાં યોગ્ય અને સારો વહીવટ થશે. લવારા તો મહેનત તો કરો, સમરસ થાય તો અનુપસિંહની નક્કી રાખ્યા સમરસ અને દેખાય કભી સમરસ રાખવાના ગોમવાળા સગડો ટેકો હોય કોઈ હાથી અઢારે કોમાથી ઠીક છે. કેટલા વોર્ડ અને કેટલું વોર્ડ તો 8-9 આ બાજુ કરે કુલ 10 વોર્ડ છે. એક સરપંચની ચૂંટણી છે, એમાં પેટા ચૂંટણી આવી છે. 15 મહિનાનો સમય છે. એમાં ગામ લોકોએ બધે એવું વિચાર્યું કે 2 પેટા ચૂંટણી વોર્ડ નહીં અને એક સરપંચની 15 મહિના માટે ગામમાં શાંતિ જળવાઈ રહે અને ગામમાં સુખાકારી રહે, એના માટે કોઈ વાદ વિવાદ ન થાય એના માટે આજ દિન સુધી 5 દિવસ થઈ જાય ઉમેદવારી ભરવાના. આજ દિન સુધી એક સરપંચના ઉમેદવારને વોર્ડમાં જે હતા એ બિનહરીફ કરવાની અમારી પૂરી મહેનત ચાલુ હોય અને એક ફોર્મ દાખલ થયું હોય. હજી સુધી કોઈ બી ફોર્મ દાખલ થયું નથી અને અમને 100% ભરોસો છે કે ગામ આ વખતે બિનહરીફ જાહેર કરશે એવી અમારી પૂરું. સરપંચનું ફોર્મ ભરાણું સરપંચ તરીકે વાઘેલા અનુપસિંહ હિરજી એમની દરખાસ્ત મૂકી અને એમનું ફોર્મ દાખલ કરી નાખ્યું. તમારું નામ કહી દેજો. મારું નામ વાઘેલા હડમતસિંહ કાળુસિંહ. ધાનેરા તાલુકા સહિત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને માહોલ જામી રહ્યો છે. ત્યારે લવારા ગામના ગ્રામજનોએ સરપંચ પદના ઉમેદવારને બિનહરીફ ચૂંટવા માટે જાગૃતિ બતાવી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. થરાદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. થરાદની તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. સરપંચ પદ માટે દાવેદારી નોંધાવવા આવતા ઉમેદવારો સાથે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહી રહ્યા છે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી પણ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. તાલુકાના વિવિધ ગામોમાંથી અનેક દિગ્ગજ નેતાઓએ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. કુંભાર ગ્રામ પંચાયતમાંથી રવજીભાઈ નાઈએ પોતાના ટેકેદારો સાથે મામલતદાર કચેરીએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી. તેવી જ રીતે મલુપુરથી મણીબેન મેવાભાઈ રબારી, વજેગઢથી આંબાભાઈ સોલંકી સહિતના આગેવાનો સાથે રહીને ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકી અને ગુસડાથી ચેતસીભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ પણ પોતાના સાથીદારો સાથે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે. થરાદ તાલુકામાં અત્યાર સુધીમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાંથી કુલ 540 ફોર્મનું વિતરણ થયું છે, જેમાંથી 228 ફોર્મ સરપંચ અને સભ્યોના રજૂ થઈ ચૂક્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના પદને લઈને આ વખતે બરાબરની હરીફાઈ જામી છે.
થરાદ તાલુકાના મોટા રાજકીય દિગ્ગજોએ પણ આ સરપંચની ચૂંટણીમાં જંપ લાવીને પોતાની ઉમેદવારી નોંધાવી છે, જે દર્શાવે છે કે આ ચૂંટણી રસાકસી ભરી બની રહેશે. લોકો પણ હવે પરિવર્તન લાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે વર્ષોથી એકનો એક ચહેરો ગ્રામ્ય પ્રજાને પસંદ નથી તેવું અનુભવાઈ રહ્યું છે. મારું નામ નીલાબેન ગણાજી ગામ સિદ્ધોત્રા. આજે મેં ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. ગામનો બધો પરિવાર પૂરો આ સરકારથી આવે. હું ચૂંટણીમાં લડું છું. આવીશ તો ખૂબ વિકાસ કરીશ. ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાનો સોમવાર 9 જૂન છેલ્લો દિવસ છે. જો કે આશ્ચર્યજનક રીતે ધાનેરા તાલુકાની વીડ અને કુંવારલા ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડ સદસ્યો માટે આજ દિન સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. આજે સવારથી જ ધાનેરાની તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભારે ભીડ જોવા મળી હતી. સ્થાનિક મતદારોના ઉત્સાહ સાથે પુરુષ અને મહિલાઓ ઉમેદવારો સરપંચ અને વોર્ડ સદસ્ય પદ માટે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્ર રજૂ કરી રહ્યા હતા. ચૂંટણી કાર્યક્રમ મુજબ સોમવાર છેલ્લો દિવસ હોવાથી આજે ઉમેદવારી પત્રો મોટા પ્રમાણમાં ભરાયા છે. ધાનેરા તાલુકાની કુલ 45 ગ્રામ પંચાયતો પર સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે લવારા અને વાછડાલ ગ્રામ પંચાયતોના સરપંચ માટે પેટા ચૂંટણી યોજાશે. વહીવટી તંત્ર દ્વારા 12 જેટલા વિભાગોમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરીને ચૂંટણી કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 4 દિવસ દરમિયાન સરપંચ પદ માટે 32 ઉમેદવારી પત્રો અને વોર્ડ સદસ્ય માટે 15 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. આજે સરપંચ અને વોર્ડ સદસ્ય બંને માટે ઉમેદવારીનો આંકડો અંદાજિત 100ની આસપાસ પહોંચે તેવી શક્યતા છે. ધાનેરા તાલુકાની શેરા, માલોત્રા, વિંછીવાડી, નેનાવા, રવિયા, દેઠા, રમુણા સહિતની ગ્રામ પંચાયતોમાં આજે ભારે ઉત્સાહ સાથે ઉમેદવારી પત્રો નોંધાયા છે. હવે જોવાનું એ રહેશે કે છેલ્લી ઘડી સુધી વીડ અને કુંવારલા પંચાયતોમાં કોઈ ઉમેદવારી નોંધાય છે કે કેમ. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડાના લાખણાસર ગામે હૃદયદ્રાવક ઘટના. કાકા ભત્રીજાના એક જ દિવસે હૃદય રોગથી નિધન થતા ગામ બન્યું શોકમગ્ન. ડીસા પંથકમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની નિષ્ફળતા. ગ્રામજનો વીજ ધાંધિયાથી ત્રાહિમામ. ચોમાસા પહેલા સ્થિતિ સુધારવા માંગ. પાલનપુરના માનસરોવર તળાવમાં જીવ બચાવો અભિયાનને સફળતા. જીવદયા પ્રેમીઓની 2 વર્ષની લડતનો સુખદ અંત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો
અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના લાખનાસર ગામે બારોટ સમાજમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં એક જ કૌટુંબિક કાકા ભત્રીજાને હૃદયરોગનો હુમલો આવતા બંનેનું નિધન થયું છે. આ બનાવને પગલે સમગ્ર ગામ અને ખાસ કરીને બારોટ સમાજમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌપ્રથમ રતાભાઈ નામના કાકાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આ ઘટનાના માત્ર 2 કલાક બાદ તેમના કૌટુંબિક ભત્રીજા પરબતભાઈને પણ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. એક જ ગામમાં અને એક જ સમાજના કૌટુંબિક સભ્યોના એક જ દિવસે હૃદયરોગના હુમલાથી નિધન થતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ કરુણ ઘટના બાદ બંને કાકા ભત્રીજાના અંતિમ સંસ્કાર માટે તેમની અસ્થિઓ એક જ સાથે ઉપડી હતી, જે દ્રશ્ય અત્યંત હૃદયદ્રાવક હતો. આ બનાવને પગલે સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. ડીસા તાલુકાના થેરવાડા ગામના અર્બુદા નગરમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ફરી એકવાર ચોરીનો બનાવ બન્યો છે. બપોરના સમયે થયેલી આ ચોરીમાં ચાંદીની મૂર્તિઓ, રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન મળીને કુલ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ જ મંદિરમાં અગાઉ પણ મોટી ચોરી થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરની દેખભાળ કરતા પ્રકાશભાઈ ચૌધરી, વિનોદભાઈ ચૌધરી અને રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે સવારે 9 વાગે તેઓ પૂજા અર્ચના કરવા ગયા ત્યારે મંદિરમાં કોઈ નુકસાન કે ચોરી થયેલ નહોતી. જોકે બપોરના સમયે ફરી મંદિરે જતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરોએ મંદિરમાં ચાંદીની એક મોટી 1 કિલોની ગોગા મહારાજની છત્તર તેમજ અન્ય ચાંદીના કુલ 13 ચાંદીના છત્તર, જે પણ આશરે 1 કિલો ઉપરના હતા, તેની ચોરી કરી હતી. આ ઉપરાંત મંદિરની અંદર છૂટા પડેલા આશરે 5000 રૂપિયાથી વધુની રોકડ રકમ પણ ચોરી મંદિરમાં રહેલા સામાનને વેરવિખેર કરી દીધો હતો. આ ઘટના પરથી જણાય છે કે ચોરી કરનાર વ્યક્તિ મંદિર અને ત્યાંના સમયપત્રકથી પરિચિત હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં અગાઉ 7 ઓક્ટોબર 2023ના રોજ રાત્રિના સમયે પણ મોટી ચોરી થઈ હતી. તે સમયે ચોરો 1 તોલા સોનાના 2 છત્તર, ચાંદીના કુલ 130 છત્તર, ચાંદીના 4 ઝુમ્મર, ચેહર માતાજીની નથણી અને દાનપેટીમાંથી 20000 રૂપિયા સહિત દાનપેટી પણ ચોરી કરી ગયા હતા. તે સમયે ગ્રામજનોએ શ્રદ્ધા રાખીને કોઈ ફરિયાદ નોંધાવી ન હતી, જેનો ફાયદો ચોરોએ ઉઠાવ્યો હોવાનું મનાય છે. વારંવાર થતી ચોરીઓથી ગ્રામજનોમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે ચોરોને પકડી પાડવાની માંગણી કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગ્રામજનોની માંગ છે કે આ ચોરીઓનો તાત્કાલિક ભેદ ઉકેલી ચોરોને ઝડપી પાડવામાં આવે, જેથી ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. થરાદ શહેરના નવા રામજી મંદિર ખાતે નિર્જળા એકાદશીના પવિત્ર અવસરે રમેશભાઈ ધોબી દ્વારા વરિયાળી શરબતનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો લાભ મંદિરે દર્શનાર્થે આવતા અનેક શ્રદ્ધાળુએ લીધો હતો.
આ પ્રસંગે શ્રી રામ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ જગદીશસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને રમેશભાઈ ધોબીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાશીરામભાઈ પુરોહિતે નિર્જળા એકાદશીના મહત્વ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જેઠ સુદ એકાદશીને નિર્જળા એકાદશી અથવા ભીમ 11 તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત સૌથી કઠિન માનવામાં આવે છે કારણ કે તેમાં પાણી પણ પીધા વિના ઉપવાસ કરવાનો હોય છે. એવી માન્યતા છે કે આ એક જ એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભીમસેને આ વ્રત કર્યું હતું તેથી તેને ભીમ 11 પણ કહેવાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જુદી જુદી એકાદશીઓનું અલગ અલગ મહત્વ હોય છે, જેમ કે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રતા એકાદશી અને શુભ કાર્યોના પ્રારંભ માટે દેવઉઠી એકાદશી. આ પવિત્ર દિવસે વરિયાળી શરબતનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો, જે ઉનાળાની ગરમીમાં શ્રદ્ધાળુઓ માટે રાહતરૂપ બન્યો હતો. પાલનપુરમાં એક ડિફેન્સ એકેડમીના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અને આર્મીની નોકરીની ટ્રેનિંગ માટે એકેડમીમાં આવતી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે દ્વારકાથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડમીના સંચાલકે નોકરી અપાવવા અને પાસ કરાવવાની લાલચ આપી યુવતીનો ફાયદો ઉઠાવ્યો હતો. સંચાલક પ્રવીણ કાંગસિયાએ ટ્રેનિંગ માટે આવેલી યુવતીનો બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો, જે બાદ યુવતીને બ્લેકમેઇલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ યુવતીએ લગાવ્યો હતો. જે મામલે યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી કાંગસિયા સામે અગાઉ છેડતી તેમજ પોસ્કો સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે. પાલનપુર પૂર્વ પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી ડિફેન્સ એકેડમી સંચાલકની શોધખોળ હાથ ધરી હતી, જે મામલે પોલીસે વધુની તપાસ હાથ ધરી હતી. પાલનપુર પૂર્વ પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી સંચાલક પ્રવીણ કાંગસિયાની દ્વારકાથી અટકાયત કરીને વધુની તપાસ હાથ ધરી હતી. જો કે આરોપી યુવક વિડીયો વાયરલ કરી સગીર યુવતીને પરેશાન કરતો હોય તેની સામે આઈટી એક્ટની કલમનો ઉમેરો કરાયો છે. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના તારીખ 31/5/2025 રોજ ફર્સ્ટ પાર્ટ નંબર 409/2025 રોજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(1)(2) F 351(3) મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી. એક સગીર યુવતીને પહેલા BSFમાં નોકરી અપાવવા માટે થઈને એમને લાલચ આપીને પ્રેમ વિચારમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું હતું. જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ લઈ જઈને તે બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને રિમાન્ડિંગ પ્રોસિજર ચાલુ છે. અત્યારે કયા પ્રકારની તપાસ કરવામાં આવી છે? અત્યારે દુષ્કર્મની ફરિયાદ છે એ બાબતની તપાસ ચાલુ કરવામાં આવેલી છે. એ સાથે સાથે આઈટી એક્ટના કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે કે જે તે સ્થળેથી પોતે વિડીયો વાયરલ કરી અને છોકરીને પરેશાન કરતો હતો એમના ફેમિલીને, એટલા માટે તેને બીજો અલગથી એ બાબતે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોઈ ગુનાહિત ઇતિહાસ કે આરોપી વિરુદ્ધ આગળ પણ ગુના નોંધાયેલા છે. ડીસા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને આગામી ચોમાસાની મોસમને ધ્યાનમાં લેતા જેડા UGVCL કચેરીના અધિકારીઓ જાણે કુંભકર્ણ નિંદ્રામાં પોડી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બાઈવાડા સબસ્ટેશનમાંથી પસાર થતી વીજ લાઇનમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન વારંવાર વીજળી ડોલ થતાં અંધારપટ છવાઈ રહ્યો છે. ઉનાળાની આકરી ગરમીમાં વીજળી ગોલ થવાથી બાઈવાડા, થેરવાડા, જાવલ સહિતના ગામોમાં વીજળીના ધાંધિયા જોવા મળી રહ્યા છે. જ્યોતિગ્રામ યોજનામાં સામેલ હોવા છતાં UGVCL કચેરીમાં સ્ટાફના અભાવે ગ્રામજનોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેડા UGVCL કચેરીના કાર્યક્ષેત્રમાં આજે પણ અનેક સ્થળોએ વીજ વાયરો ઝાડીઓમાં છુપાયેલા નજરે પડે છે, તો કેટલીક જગ્યાએ વીજ વાયરો લટકેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ UGVCL કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની ઘોર બેદરકારી સૂચવે છે. સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે અરજદારોની રજૂઆતો પણ અધિકારીઓ સાંભળતા નથી. એક તરફ સરકાર દ્વારા 24 કલાક વીજળી આપવાના વણગા ફૂંકવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ બાઈવાડા સબસ્ટેશનમાંથી પસાર થતી વીજ લાઇનમાં ધાનપુરા, ગાળા, અર્બુદા જે વાયર
ફિલ્ડ જેવા વિસ્તારોમાં વીજ ધાંધિયા સામાન્ય બની ગઈ છે. કેટલાક કર્મચારીઓ સ્ટાફના અભાવના કારણે મુશ્કેલી પડી રહી હોવાનું જણાવી દોષનો ટોપલો સરકાર પર ઢોળી રહ્યા છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને આગામી ચોમાસાની ઋતુને જોતા જો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી સમયસર નહીં થાય તો ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, તેમાં કોઈ નવાઈ નથી. તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે અત્યંત આવશ્યક છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. પાલનપુરના માનસરોવર તળાવમાં જીવ બચાવો અભિયાનને સફળતા, જીવદયા પ્રેમીઓની 2 વર્ષની લડતનો સુખદ અંત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુર માનસરોવર તળાવમાં રહેલા જળચર જીવો બચાવવા માટે જીવદયા પ્રેમીઓ છેલ્લા 2 વર્ષથી મુહિમ ચલાવી રહ્યા હતા. ત્યારે આજે ઇન્ચાર્જ પાલિકા પ્રમુખે માનસરોવર તળાવમાં જીવો બચાવવા માટેની ખાતરી આપતા જીવદયા પ્રેમીઓની 2 વર્ષની મુહિમનો સુખદ અંત આવ્યો છે. પાલનપુરના માનસરોવર તળાવના રિનોવેશન દરમિયાન તળાવમાં રહેલા જળચર જીવોના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો હતો, જેને લઈને પાલનપુર માનસરોવર તળાવમાં જીવો બચાવવા પાલનપુર પાલિકાને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ નગરપાલિકા દ્વારા જીવો બચાવવા માટે કોઈ જ પગલાં ન લેવાતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફાટી નીકળી હતી. માત્ર પાલિકા જ નહીં, ફોરેસ્ટ વિભાગ, મત્સ્ય વિભાગ સહિત માનસરોવરમાં રહેલા જીવો બચાવવા રજૂઆત કરી હતી. છેવટે કોઈ પરિણામ ન મળતા જીવદયા પ્રેમી શિક્ષક રવિ સોનીએ મુંડન કરવાની જાહેરાત કરી હતી.
જો કે આજે પાલનપુર નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ માનસરોવર તળાવ પર પાલિકાના ચીફ ઓફિસર જીવદયા પ્રેમીઓ સહિત પાલિકાની ટીમને બોલાવીને માનસરોવરના તળાવમાં માછલી, કાચબા સહિતના જીવો બચાવવા માટે ખાતરી આપતા જીવદયા પ્રેમીની પાલિકા સામેની લડાઈનો સુખદ અંત આવ્યો હતો. છેલ્લા 2 વર્ષથી માનસરોવર તળાવમાં જીવો બચાવવા માટે ચાલી રહેલી લડતનું ઇન્ચાર્જ પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ નિરાકરણ લાવતા જીવદયા પ્રેમી શિક્ષક રવિ સોનીએ ખુશી વ્યક્ત કરી હતી. પાલનપુર નગરપાલિકાએ આજે આ માનસરોવરના જીવો બચાવવા માટે એમના નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, એજન્સી, એમના બાંધકામ સમિતિના ચેરમેન, એ સિવાય જેટલા પણ જીવદયા પ્રેમીઓ, પાલનપુરના નગરસેવકો, એમાં ઘણા બધા લોકો સાથે મળી અને મારી 2 વર્ષની જે આ મુહિમ ચાલતી હતી કે જીવદયા અંદરના કાચબા બચાવવા છે, સાપ બચાવવા છે, એ તમામ માંગણીઓ આજે મારી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ માન્ય રાખી અને આજથી જ આ માછલીઓને બચાવવા માટેની કામગીરી એમને શરૂ કરવાનો ઓર્ડર આપી દીધા છે. 10-15 દિવસની અંદર આ તમામ માછલીઓને કાચબા બચાવવા માટે જે કરવું પડે એ કરવાના છે. આવી ખાતરી આજે મને મળતા આજે ખરેખર હું ખુશી અનુભવું છું કે સતત જ્યારે લડવામાં આવે, મહેનત કરવામાં આવે તો પરિણામ મળે છે અને મળે છે. કોઈથી ડર્યા વગર, ગભરાયા વગર સાચું કામ હોય તો હંમેશા ચાલુ રાખવું. કુદરતે ન્યાય આપવા માટે આટલા બધા પ્રમુખ બદલી અને આ છેલ્લે એક સારા પ્રમુખ લાયા કે ના ભાઈ તારું કામ બાકી છે તો જૂના પ્રમુખને હટાવી પણ નવા મૂક્યા, પણ કે તારું કામ તો પૂરું કરાઈશ. આ ઉપરવાળા મને સંદેશો આપ્યો છે અને સારા નગરપાલિકાના પ્રમુખ મૂકી અને આ જીવદયાનું કામ આજે પૂરું કરાવડાવ્યું છે. પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુરના લોકોની સુખાકારીમાં વધારો થાય અને પાલનપુરને એક સદ્ર સુંદર રળિયામણું સ્થળ મળે એ માટે કરીને પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવરનો એક પ્રોજેક્ટ ચાલુ હતો. પણ ક્યાંક પાલનપુર નગરના જીવદયા પ્રેમીઓની એવી માંગણી હતી કે આના અંદર જળચર માછલીઓ, કાચબા ને એવા બધા જળચર પ્રાણીઓ છે, તો આ જળચર પ્રાણીઓનો નાશ ન થાય એ માટેની કોઈક વ્યવસ્થા ગોઠવાય તો સારું એવી વિનંતી હતી. અને આ બધી વસ્તુના કારણે કરીને પણ આ પ્રોજેક્ટ ઘણો ડિલે થતો હતો. તો આજે અમે પાલનપુર નગરપાલિકાના સદસ્ય મિત્રો, અમારા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને પાલનપુરના જીવદયા પ્રેમીઓ સાથે અહીંયા ભેગા થઈ અને જે એજન્સી કામ કરવાની છે એજન્સીને સાથે રાખી અને આ જીવો બચે એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવાય અને આ પાણી ત્યાં ડાયવર્ટ થાય, જીવો અંદર જાય અને પછી આ ગાર્ડન માનસરોવર તળાવ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે કરીને અહીંયા ભેગા થયા હતા. અને એના અંતે આ વાતથી એકદમ સુખદ નિરાકરણ છે. જીવદયા પ્રેમીઓ પણ હેપી છે. એ પ્રમાણેની વ્યવસ્થા થાય અને એ પછી આ માનસરોવરનું કામ પૂર્ણ થાય અને પાલનપુરના લોકોને ભોગવી શકે એ પ્રમાણેની વ્યવસ્થા ઝડપથી ઊભી થાય એ માટે અમે અહીંયા ભેગા થયા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દિયોદરના સાલપુરામાં અનોખા વરરાજા. લગ્ન પહેલા લોકસેવાનો સંકલ્પ. ઘોડે ચડ્યા પહેલા ભર્યું સરપંચ માટેનું ફોર્મ. દાંતીવાડાના લાખણાસર ગામે હૃદયદ્રાવક ઘટના. કાકા ભત્રીજાના એક જ દિવસે હૃદય રોગથી નિધન થતા ગામ બન્યું શોકમગ્ન. ડીસા પંથકમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની નિષ્ફળતા. ગ્રામજનો વીજ ધાંધિયાથી ત્રાહિમામ. ચોમાસા પહેલા સ્થિતિ સુધારવા માંગ. પાલનપુરના માનસરોવર તળાવમાં જીવ બચાવો અભિયાનને સફળતા. જીવદયા પ્રેમીઓની 2 વર્ષની લડતનો સુખદ અંત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.